ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી અને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે એક વિડીયોના માધ્યમથી એવું કહ્યું હતું કે પોલીસે મારી માતાને ધમકાવ્યા છે અને અન્ય જે મહિલાઓ તેમના ઘરમાં છે તેમની સાથે ગાળાગાળી કરી છે. આ સાથે જ્યાં સોસાયટીમાં રહે છે એ સોસાયટીના જે વોચમેન છે એમને પણ ધમકાવવાનું કામ પોલીસે કર્યું છે. આ જ્યારે વિડીયો સામે આવે છે થોડા સમય બાદ ફરીથી એક ઓડિયો સામે આવે છે ને વાયરલ થાય છે. એ ઓડિયોમાં ગોપાલ ઇટાલિયા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે અને આ જે ધરપકડની મામલો છે તેને લઈને તે એવું કહી રહ્યા છે કે પોલીસ ભલે આવતી, આપણે ભાજપને ટાર્ગેટ કરવામાં કામ આવશે. હવે આ ઓડિયો શું હતો એ આપણે પહેલાં સંભળાવીશું અને બાદમાં ગોપાલ ઇટાલિયાએ એ ઓડિયો વિશે શું કહ્યું તેના વિશે પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. હા ગોપાલભાઈ. હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બધા આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને. શું એલો નિયમ? એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે બે અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. આ ઓડિયો તમે સાંભળ્યો. અનેક મીડિયા હાઉસમાં આ વિડીયો ચાલ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ આ ઓડિયો વાયરલ થયો છે. પરંતુ જે અવાજ છે એ ગોપાલ ઇટાલિયાનો નથી લાગી રહ્યો એવું પણ ઘણા લોકોનું કહેવું છે. હવે આ બાબતે ગોપાલ ઇટાલિયાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે આ એઆઈ જનરેટેડ ઓડિયો છે અને એઆઈથી આ ઓડિયો બનાવવામાં આવ્યો છે અને હર્ષ સંઘવી અને પોલીસ મારા પર ગંભીર આરોપો લગાવવા માટે અને લોકોમાં મારી છાપ અલગ ઊભી કરવા માટે આ ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. તેમણે આ મામલે શું કહ્યું ચાલો જાણીએ. ચોરી અને એના ઉપર સીનાચોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો. અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે તમે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે. કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે આ ડફોળ છે, કેમ ઓડિયો ના આવ્યો ડફોળ છે એવી વાતચીતની પુષ્ટિ કરતો? અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. કઈ વાંધો નહીં, કરો વાયરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ એફઆઈઆરો કરી અને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું. પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી. તમારે અમારી ધરપકડ કરવી હોય તો આ ખુલ્લેઆમ જ ફરીએ છીએ, જ્યારે કરવી હોય ત્યારે કરી શકો છો. ડરપોક કઈ, અમે તમારા જેવા ડરપોક કે કાયર માણસ નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાચોરી કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો. અને ઓડિયો પણ 8 પાસ ને છાજે એવો ઓડિયો છે. કોઈ ડફોળ માણસ, હલકી બુદ્ધિનો માણસ, નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે. જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં ઓલો નવો નિયમ આવ્યો છે, એમાં ઘરના ફોટા પાડશે, પછી એ ફોટા અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ, આવું જ્ઞાન મને કોને આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું. હું ઓલરેડી પોતે વકીલ છું. મને બધી જ ખબર હોય કયો નિયમ છે ને કયો નિયમ નથી. એમાં મને કઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર જ નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમય કહે છે કે બા ઘરે એકલા છે. ઓહો, આટલી બધી ફેબ્રિકેટેડ વાત. બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કઈ કે લેવા દેવા છે?
અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમને ઘરે આવશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો, અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કાંઈ વાતચીત એને સામેલ કરી છે, એ જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવીએ આટલી પ્રકારે દાદાગીરી કરી છે, જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપનું અંદર ચર્ચા જોડવામાં આવી છે. એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો, ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો, અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે. એવો અમે તો એમ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં, વટવા સાઈડે પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી. પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજે શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ SP IPS વચ્ચેનો, કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે, ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી, ત્યાં તો ઓડિયો બનાવ્યો. અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભર્યા સમાચારની જેમ પ્રસારિત કરવામાં. ભાઈ, કોઈ સનસનીખેજ નથી. સનસની તો 2027માં સનસનીખેજ ભર્યા સમાચાર આવવાના છે. બ્રેકિંગ ન્યૂઝ 27માં આવવાના છે. સંઘવી જેલમાં જાય છે ને આમ આદમી પાર્ટીની સરકાર આવે છે. જય જય ગરવી ગુજરાત. હવે આ સમગ્ર મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો ત્યારે આજે ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે, જે તમે સાંભળી છે. હવે જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે ઈશુદાન ગઢવી, એમણે પણ ભાજપ પર આરોપ લગાવ્યો છે. અને આ પહેલા પણ આમ આદમી પાર્ટીના તમામ લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જેટલા ઉમેદવારો છે, આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ છે, તેના ઉપર કોઈને કોઈ રીતે ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે અને જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે. હવે જ્યારે મહેસાણા કોર્ટે નોન બેલેબલ વોરંટ જાહેર કર્યું છે ગોપાલ ઇટાલિયા સામે, ત્યારે ઈશુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈશુદાન ગઢવીએ શું કહ્યું, ચાલો જાણીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે માહોલ બન્યો છે અને જે રીતે ઇન્ટરનલ સૂત્રો દ્વારા માહિતી મળી છે પ્રમાણે આમ આદમી પાર્ટી ખૂબ મોટી સફળતા મેળવી રહી છે, ત્યારે ભાજપ હાંફળી ફાંફળી થઈ ગઈ છે. ભાજપ ડરી ગઈ છે. દરેક કાર્યકર્તાઓને ઉપર FIR કરવાની અને જેલમાં નાખવાનું આ ષડયંત્ર કર્યું છે. એટલું નહીં, અમારા લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને પણ ધરપકડ કરવાનું જે રીતે સૂત્રો તરફથી માહિતી મળી છે પ્રમાણે ષડયંત્ર રચાયું છે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી શું થશે? ગુજરાતના નાગરિકોને ન્યાય મળી જશે? ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવાનું જે ષડયંત્ર કર્યું છે ભાજપે, તમને ખબર છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલભાઈ માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવશે. ગોપાલ ઇટાલિયાને જે રીતે પરેશાન જેટલું તમે કરશો એટલા જ લોકો ગુજરાતના એ રસ્તા ઉપર ઉતરી આવશે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપના કાર્યકર્તાઓ પણ જે ગોપાલભાઈના ફેન છે એ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડના જે ચક્રો ગતિમાન થયા છે, સ્પષ્ટપણે કહેવા માંગુ છું ગુજરાતની જનતાને, મિત્રો, આ લોકો અત્યાચાર કરશે, અમને જેલમાં નાખશે, જેલમાં લાઠીઓ વરસાવશે, દંડાઓ મારશે, પરંતુ અમે તમારા માટે લડીએ છીએ એટલા માટે આ બધા ખેલ કરે છે. તો તમે જ્યારે ચૂંટણીમાં મતદાન કરવાનું આવે, ચૂંટણીના દિવસે મતદાન કરવાનું આવશે, ભલે અત્યાર સુધી તમે ભાજપમાં હો, કોંગ્રેસમાં હો, પણ બટન ઝાડુનું દબાવજો, જેથી કરીને આ અત્યાચારોને ખબર પડે કે અત્યાચાર કરવાથી અમારી ગુજરાતની જનતાનો અવાજ તમે દબાવી નહીં શકો. આ ગુજરાતની જનતાનો અવાજ છે. અને એટલા માટે હું સૌને અપીલ કરું છું, ગોપાલભાઈની ધરપકડ થાય તો બધા લોકો એ ઉતરી પડજો એના સમર્થનમાં. અને સાથે સાથે ચૂંટણીમાં તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ અત્યાચારોને અમે સહન કરી લેશું, પરંતુ પછી અત્યાચારો ન થાય એના માટે બટન ઝાડુનું દબાવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે.
એક તરફ જ્યારે ભાજપ એવો દાવો કરે છે કે અમે આ વખતે પણ ગુજરાતમાં સત્તા હાસિલ કરીશું, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે આ વખતે આમ આદમી પાર્ટીનો જુવાળ સૌથી વધારે જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢશે અને જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં મોટી જીત હાંસલ કરશે. પરંતુ ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ, જે રીતે મેં કહ્યું એ રીતે, કે એમના જે ઉમેદવારો છે, એના જે કાર્યકર્તાઓ છે, એને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવી રહ્યા છે, એવો પણ આરોપ આમ આદમી પાર્ટીના જે પ્રદેશ નેતાઓ છે એના દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે? અને ગોપાલ ઇટાલિયાનો જે ઓડિયો છે એ વાયરલ થયો છે, તમે સાંભળ્યો હશે, એના વિશે તમારું શું માનવું છે? ને ગોપાલ ઇટાલિયાએ જે હર્ષ સંઘવી પર પ્રહારો કર્યા છે એના વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.